हेलो जी, गुड मॉर्निंग, वेलकम टू एग्जाम टुडे फ्रेंड। आज છે 1 માર્ચ અને 1 માર્ચ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે। તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। મિત્રો ટોપિક પર આવીએ। 1 માર્ચ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની, એ દર વર્ષે 28 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે। 28 ફેબ્રુઆરીએ શા માટે મનાવવામાં આવે? તો 28 ફેબ્રુઆરી 1928ના રોજ મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર સીવી રામને રામન ઇફેક્ટ્સ એટલે કે રામન કિરણની શોધ કરી હતી અને મિત્રો એના માટે એમને 1930માં નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો। મિત્રો હાલમાં 27 ફેબ્રુઆરીએ વિશ્વ એનજીઓ દિવસ, 26 ફેબ્રુઆરીએ બાલાકોટ એર સ્ટ્રાઇક દિવસ, 23 ફેબ્રુઆરીએ રક્ષા સુરક્ષા કોરની સ્થાપના દિવસ, 25 ફેબ્રુઆરીએ રક્ષા સુરક્ષા કોર સ્થાપના દિવસ, 24 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક દિવસ અને 23 ફેબ્રુઆરીએ વિશ્વ શાંતિ અને સમજ દિવસ, 22 ફેબ્રુઆરીએ વિશ્વ ચિંતન દિવસ મનાવાયો। તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો। હાલમાં આયુષ મંત્રાલયે આયુર્વેદને પ્રોત્સાહન આપવા કયા દેશ સાથે કરાર કર્યો છે? તો આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદને પ્રોત્સાહન આપવા માટે હાલમાં થાઇલેન્ડ સાથે કરાર કરવામાં આવ્યો છે। મિત્રો વાત કરીએ હવે થાઇલેન્ડની। થાઇલેન્ડનું કેપિટલ છે બેંકોક, કરન્સી છે થાઈ બહત અને પીએમ છે શ્રેષ્ઠા થાવીસિન। નિશાનમાં ગુજરાત રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અન્વયે કેટલા ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવ્યા છે? તો ગુજરાત રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહન યોજના અન્વયે કેટલા ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવ્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર 16 ગામોને। કેટલા ગામોને? 16 ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવ્યા છે। હાલમાં કયા રાજ્યના રાજ્યપાલની પુસ્તક બેસિક સ્ટ્રક્ચર એન્ડ રિપબ્લિકનું વિમોચન થયું છે? તો ફ્રેન્ડ ગોવાના રાજ્યપાલ, એમનું નામ છે પીએસ શ્રીધરન પિલ્લઈ, બરાબર। તો એમની પુસ્તક છે બેસિક સ્ટ્રક્ચર એન્ડ રિપબ્લિક, એનું હાલમાં વિમોચન કરવામાં આવ્યું છે। તો ગોવા રાઈટ આન્સર થશે। હવે મિત્રો વાત કરીએ ગોવાના સીએમ છે પ્રમોદ સાવંત, રાજ્યપાલ છે પીએસ શ્રીધરન પિલ્લઈ અને ગોવાનું કેપિટલ છે પણજી। હાલમાં ઇન્ડિયા એનર્જી વીક 2024નું આયોજન ગોવામાં કરાયું। ગોવામાં 10મી શતાબ્દીના કદંબ શિલાલેખ મળ્યા। ગોવાના કાજુને જીઆઈ ટેગ મળ્યો છે। ગોવાના મુખ્યમંત્રીએ સ્વયંપૂર્ણ ઈ બજાર લોન્ચ કર્યો। ભારતનો પહેલો લાઇટ હાઉસ ઉત્સવ ગોવામાં થયો। ગોવા સરકાર પોતાના સરકારી હોસ્પિટલમાં આઈવીએફ ટ્રીટમેન્ટ ફ્રી કરશે। વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ સાથે T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, 50 ઓવરનું વર્લ્ડ કપ, G20 સમિટ, અયોધ્યા જીકે, ઓલિમ્પિક પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ। તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો। 2 મિનિટમાં પીડીએફ મળી જશે। ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે। નેપાળમાં ડેન્ગ્યુના વધતા પ્રકોપના કારણે કયા દેશે મેડિકલ ઇમરજન્સીની જાહેરાત કરી છે? તો મિત્રો ડેન્ગ્યુનો પ્રકોપ હાલમાં વધી રહ્યો છે। કયા દેશમાં? પેરુ દેશમાં। પેરુ દેશમાં ડેન્ગ્યુનો પ્રકોપ વધી રહ્યો છે। આ જ કારણ છે કે મેડિકલ ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે હાલમાં પેરુ દેશમાં। હવે મિત્રો વાત કરીએ આપણે પેરુની, તો પેરુનું કેપિટલ છે લીમા। કેપિટલ કયું છે? લીમા। કરન્સી છે સોલ અને પ્રેસિડેન્ટ છે ડીના બોલુઆર્ટે। નિશાનમાં કયા દેશમાં દુનિયાની સૌથી ઓછી પ્રજનન દર નોંધવામાં આવી છે? તો દુનિયાની સૌથી ઓછી પ્રજનન દર હાલમાં નોંધવામાં આવી છે દક્ષિણ કોરિયામાં। કેટલી નોંધવામાં આવી છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે 0.72। દક્ષિણ કોરિયામાં 0.72 પ્રજનન દર હાલમાં નોંધવામાં આવી છે। કેટલી? 0.72, બરાબર। ખૂબ જ ચિંતાની બાબત છે। એક બાજુ આપણું ભારતને જોઈ લો। મિત્રો વાત કરીએ હવે દક્ષિણ કોરિયાની, તો દક્ષિણ કોરિયાનું કેપિટલ છે સિયોલ। દક્ષિણ કોરિયાની કરન્સી છે દક્ષિણ કોરિયન વોન। હાલમાં યુન સુક યોલ દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા। દક્ષિણ કોરિયા કૂતરાના માંસની ખપત અને વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો બિલ હાલમાં પાસ કર્યો છે। દક્ષિણ કોરિયા દુનિયાના સૌથી મોટા ચીપ સેન્ટરનું નિર્માણ કરશે। હાલમાં રોમેન રોલેડ પુસ્તક પુરસ્કાર 2024 કોણે જીત્યો? તો રોમેન રોલેડ પુસ્તક પુરસ્કાર 2024 મિત્રો હાલમાં જીત્યો છે પંકજ કુમાર ચેટર્જીએ। કોણે જીત્યો છે?
પંકજ કુમાર ચેટર્જીએ જીત્યો છે. ઇમ્પોર્ટન્ટ રહેશે. વાત થઈ છે પુસ્તકની, તો હાલમાં શશી થરૂરને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન સેવેલિયર ડી લા લીઝન ડી ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે. બરાબર. 58માં જ્ઞાનપીઠ પુરસ્કારથી ગુલજાર અને રામભદ્રાચાર્યને સન્માનિત કરવામાં આવ્યા. 77માં બાફટા એવોર્ડ્સ 2024માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ઓપેનહાઇમરે જીત્યો છે. હાલમાં કયા દેશે કમિશન ફોર સોશિયલ ડેવલપમેન્ટના 62માં સત્રની અધ્યક્ષતા કરી? તો કમિશન ફોર સોશિયલ ડેવલપમેન્ટના 62માં સત્રની અધ્યક્ષતા કરી છે હાલમાં મિત્રો આપણા દેશ ભારતે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એના પછી હાલમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યાં સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું? તો ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગુજરાતના ગાંધીનગર ખાતે, ફ્રેન્ડ તમે આપણે ચેનલની એક વિશેષતા જોઈએ છે, આપણે ગુજરાતના પ્રશ્નો મેક્સિમમ લઈએ છીએ જેટલા બને. બરાબર. તો ગુજરાતના ગાંધીનગર ખાતે અમિત શાહે સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું છે. નેશાલમાં કયા રાજ્યની સરકારે સાર્વજનિક પરીક્ષાઓમાં અનુચિત સાધનોથી નિપટવા માટે બિલ પાસ કર્યો? તો કયા રાજ્યની સરકાર સાર્વજનિક પરીક્ષાઓમાં અનુચિત સાધનોથી નિપટવા માટે બિલ પાસ કર્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર અસમ સરકારે. કયા રાજ્યની સરકારે? અસમ સરકારે. મિત્રો વાત કરીએ અસમની. અસમના સીએમ છે હેમંતા બિસ્વા શર્મા. અસમના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા અને અસમનું કેપિટલ છે મિત્રો દિસપુર. મિત્રો હાલમાં અસમમાં પીએમ મોદીએ ગુવાહાટીમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના 4થા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું. કાજી નેમુ અસમના રાજકીય ફળના રૂપમાં માન્યતા આપવામાં આવી. અસમની કેબિનેટે જાદુઈ ઉપચાર પર પ્રતિબંધ લગાવવાનો બિલ પાસ કર્યો છે. હાલમાં ચૂંટણી આયોગે કોની સાથે મળીને મેરા પહેલા વોટ દેશ કે નામ અભિયાન શરૂ કર્યું? તો ચૂંટણી આયોગ દ્વારા હાલમાં મેરા પહેલા વોટ દેશ કે નામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે શિક્ષણ મંત્રાલય સાથે મળીને. કોની સાથે? શિક્ષણ મંત્રાલય સાથે. શિક્ષણ મંત્રી છે હાલમાં ધર્મેન્દ્ર પ્રધાન. હાલમાં કોણે સ્વયં પ્લસ પ્લેટફોર્મ લોન્ચ કર્યો છે? તો સ્વયં પ્લસ પ્લેટફોર્મ મિત્રો હાલમાં લોન્ચ કર્યો છે કોણે? ધર્મેન્દ્ર પ્રધાને. કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, એમણે સ્વયં પ્લસ પ્લેટફોર્મ લોન્ચ કર્યો. શા માટે? તો જે નેશનલ એજ્યુકેશન પોલિસીની જે મિત્રો લાભાર્થી છે, બરાબર, એનો જે લાભ છે નેશનલ એજ્યુકેશન પોલિસીનો, એનો પહોંચ વિદ્યાર્થી સુધી આપવા માટે સ્વયં પ્લસ પ્લેટફોર્મ હાલમાં લોન્ચ કરાયો છે. હાલમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે કોને ભારતના નવા સીઈઓ નિયુક્ત કર્યા? તો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલિંગ દ્વારા ભારતના નવા સીઈઓ કોને નિમણૂક કરવામાં આવ્યા છે? તો સચિન જૈનને. કોને? સચિન જૈનને કરવામાં આવ્યા છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. સચિન જૈન રાઈટ આન્સર થશે. મિત્રો વાત કરીએ તો હાલમાં અજય માણિકરાવ ખાનવિલકર ભારતના નવા લોકપાલ બન્યા. વિશ્વ બેંકે જીઈએફની પહેલી મહિલા ડાયરેક્ટર ગીતા બત્રાને બનાવી. શ્રી સાદ અહમદ વરાઇચ ભારતમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત બન્યા છે. હાલમાં પીએમ મોદીએ કયા દેશના અગાલેગા દ્વીપ પર હવાઈ પટ્ટીનું ઉદ્ઘાટન કર્યું? તો અગાલેગા દ્વીપ પર હવાઈ પટ્ટીનું ઉદ્ઘાટન કર્યું છે નરેન્દ્ર મોદીએ. મોરિશસ રાઈટ આન્સર થશે. મોરિશસ દેશમાં. હાલમાં જ્યારે વૈશ્વિક બૌદ્ધિક સંપદા ઇન્ડેક્સ 2024માં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો અમેરિકા ટોપ પર રહ્યું છે. અમેરિકા નંબર 1 છે, યુકે નંબર 2 છે, ફ્રાન્સ નંબર 3 છે. બરાબર. વૈશ્વિક બૌદ્ધિક સંપદા ઇન્ડેક્સ 2024માં અમેરિકા નંબર 1 છે, યુકે નંબર 2 છે, ફ્રાન્સ નંબર 3 છે. ભારતની વાત કરીએ તો મિત્રો ભારત આમાં 42માં નંબરે છે. ભારત 42માં નંબરે છે. હાલમાં કયા રાજ્યની સરકારે ફાર્માસિટી પરિયોજનાને બંધ કરવાનો નિર્ણય લીધો છે? તો ફાર્માસિટી પરિયોજનાને બંધ કરવાનો નિર્ણય લીધો છે હાલમાં તેલંગાના સરકારે. કોણે લીધો છે? તેલંગાના સરકારે. મિત્રો તેલંગાનાની વાત કરીએ તો તેલંગાનાના સીએમ છે રેવંતા રેડ્ડી, રાજ્યપાલ છે ડૉક્ટર તમિલસાઈ સૌંદરરાજન. અને આ જે ફાર્માસિટી પરિયોજના હતી મિત્રો આ તેલંગાનાના હૈદરાબાદ ખાતે શરૂ કરવામાં આવી હતી. પર્યાવરણ પ્રેમી અને ખેડૂતોના વિરોધના કારણે એને બંધ કરવામાં આવી છે. હવે મિત્રો વાત કરીએ આપણે તેલંગાનાની. તો તેલંગાનામાં કોમુરાવેલ્લી રેલવે સ્ટેશનની હાલમાં આધારશિલા મૂકવામાં આવી. તેલંગાના ઇન્ટરનેટ બુનિયાદી અધિકાર બનાવવાળો એઆઈ હબ સ્થાપિત કરશે. તેલંગાનાના મુખ્યમંત્રીએ વિદેશમાં વિદ્યાર્થીઓ માટે હેલ્પ ડેસ્ક લોન્ચ કરી છે. હાલમાં કયો દેશ તંબાકુ વિરોધી કાનૂનને રદ કરશે? તો તંબાકુ વિરોધી કાનૂનને ન્યૂઝીલેન્ડ હવે ફરી રીતે રદ કરશે. મિત્રો આ કાનૂનની વાત કરીએ, જે સમયમાં ન્યૂઝીલેન્ડના પીએમ જેસિન્ડા અર્ડન હતા તે સમયમાં એક કાનૂન બનાવવામાં આવ્યો જેના મુજબ 1 જાન્યુઆરી 2009 પછીના જન્મેલા બાળકોને કોઈ પણ રીતે તંબાકુ આપવામાં આવશે નહીં. એમના તંબાકુ ખરીદવા પર
પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું. હવે ન્યૂઝીલેન્ડમાં સરકાર બદલાઈ ગઈ, નવા પીએમ બની ગયા છે ક્રિસ્ટોફર લક્સન. એમણે આ કાનૂન બદલી કાઢ્યો છે. ફ્રેન્ડ, આ હતા કરંટના પ્રશ્નો. રિવિઝન સિરીઝ આપણે ફરી ચાલુ કરી દીધી છે. 29/2024નું રિવિઝન કરીએ તો વિશ્વ એનજીઓ દિવસ મનાવવામાં આવ્યો 27 ફેબ્રુઆરીએ ગુજરાતના કચ્છ જિલ્લામાં. ગુજરાતનું પહેલું ચિંકારા સંવર્ધન કેન્દ્ર બનશે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ બીજા રાજ્ય સ્તરીય શહેરી સમૃદ્ધિ ઉત્સવનું ઉદઘાટન કર્યું? ત્રિપુરા. રાઈટ આન્સર છે. ભારતે સૌથી મોટી સૌર બેટરી પરિયોજનાનું અનાવરણ કર્યું છે ગઢમાં. અદાણી ગ્રુપે દક્ષિણ એશિયાનો સૌથી મોટો ગોલા બારૂદ અને મિસાઇલ કોમ્પ્લેક્સ ક્યાં લોન્ચ કર્યો? કાનપુરમાં. પીએમ મોદીએ ક્યાં ઇસરોના બીજા સ્પેસ પોર્ટનું ઉદઘાટન કર્યું? તમિલનાડુમાં. હાલમાં કોને 2023 જીડી બિરલા પુરસ્કાર મળ્યો? અદિતિ સેનને. ભારતની પહેલી ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ સમિટનું આયોજન કરવામાં આવ્યું ગુવાહાટી ખાતે. ભારતના નવા લોકપાલના રૂપમાં કોની નિમણૂક થઈ છે? અજય માણિકરાવ ખાનવિલકરની. હાલમાં દુનિયાની પહેલી વૈદિક ઘડિયાળ ક્યાં લગાવવામાં આવી? તો ઉજ્જૈનમાં. દુનિયાની ત્રીજી સૌથી મોટી મસ્જિદનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું? અલ્જીરિયામાં. કયો રાજ્ય દંગાઈઓથી નુકસાનની ભરપાઈ કરવા બિલ રજૂ કરશે? તો ઉત્તરાખંડ કરશે. હાલમાં કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડના નવા ક્ષેત્રીય કાર્યાલયની સ્થાપના ચંડીગઢમાં કરાઈ. T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી ફાસ્ટ સદીનો રેકોર્ડ બનાવ્યો છે જાન નિકોલ લોપ્ટિટને. હાલમાં કેનેથ મિશેલનું નિધન થયું છે. તેઓ અભિનેતા હતા. હાલમાં કયા દેશના ફાસ્ટ બોલર નીલ વેગનરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો? ન્યૂઝીલેન્ડ. રાઈટ આન્સર છે. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ગુજરાતના કયા શહેરની પોલીસે દેશનું સૌ પ્રથમ ચેટબોટ બનાવ્યો? ફ્રેન્ડ, રાઈટ આન્સર હતો આમાં સુરત પોલીસે. આજનો પ્રશ્ન છે, હાલમાં હોકી ઇન્ડિયાના સીઈઓએ રાજીનામું આપ્યું, એમનું નામ શું છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.